जय सच्चिदानंद जुलाई 8 2006 गुरु पूर्णिमा प्रसंगो चालू थई रह्या छे। हवे न्यूजर्सी में एडिसन टाउन में हॉलिडे इन जे छे त्यां जगाड़ी बधो प्रोग्राम छे अने महात्माओ अने दादाजीनुं रहेवानुं पण अहींया ज छे। ए जग्यानुं शूटिंग थई रह्युं छे अत्यारे। जय सच्चिदानंद। हॉलिडे इन लॉबी महात्माओ बधा ब्रेकफास्ट ની રાહ જોઈ રહ્યા છે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। કેટલા રેગ્યુલર રીતે બધા શાંતિથી બેઠા છે? ખાવાની કેવી જરૂરત છે એ ખબર પડે આપણને। હા, પણ આ બધા ખાવા માટે નથી બેઠા ના, જરા ત્યાં નિકાલ ફાઇનલ કરીને પછી ખરું ખાવાનું તો પિકનિકમાં છે। જય સચ્ચિદાનંદ। જય સર સુરેશભાઈ, નાઇસ ટુ સી યુ। મી ટુ। વેરી ગુડ। બીજા કસમ નથી કોઈના। શું કહ્યું બોલો? શુદ્ધાત્મા ખોવાયેલા છે। નામ જો કોઈ નથી સમજાય મસ્તી સમજી દાદાજી? નામજી નામજી ગોળી ગોળી સમજી નહીં કઈ ન સમજે ક્રાંતિરસની વાત કરે આ મોટા શાસ્ત્ર જ્ઞાની બોલ્યા પછી તો મને બધું ખુલ્લું શીખવાડ્યું કે રોજ કેટલી જણા શીખવાડ્યા નહીં પપ્પાજી તો શીખો છે સારી ગમવાની જરૂર પડે ખરી રસમાં શું જરૂર પડી કઈ શું જરૂર પડી તને ફિલ્મનો સંગીત વિભાગ ગમતા બોલ કોને ગમે છે? ગમે છે કોને? કાર્ડને ગમે છે, સમટાઈમ્સ ગમે છે, ચોટીને નથી રહેતું દાદાજી। તું અત્યારે કોને તું કોઈ દાડો ગણકારેલું ખરું કે? શું દાદાજી? કોઈ પણ ગણકારેલું એટલે લલકારેલું ગાયેલું એ તો હું ના સમજુ। હા દાદાજી, તમે દાદાજી એવા અમે સાઉથ આઇલેન્ડમાં ગયા ન્યુઝીલેન્ડના તમને ત્યાં સત્સંગમાં કહ્યું પેલી કેવમાં ગયા ગ્લો વોર્મમાં કઈ કેવું ગ્લો વોર્મ તો તમે સમજ્યા? તમે સમજાયું દાદાજી સત્સંગમાં ગ્લો વોર્મની કેવું હતું? બોલો ને હા, શું કયો વોર્મ? ગ્લો થાય, ગ્લો વોર્મ એટલે ક્રિપલ ના થાય પણ ગ્લો થાય। ક્રિપલિંગ શક્તિ નથી, ચાલવાની શક્તિ નથી, હું કરી શકે ને એક જ જગ્યાએ ફિક્સ જ હવે ચીટકેલો લટકે। બીજમાંથી ઉત્પત્તિ સર્વપ્રથમ ભેજ આવતાની હાથે ઉત્પત્તિ થતી જતી જાય, એ તો ઉત્પત્તિ નહીં થાય। એટલે આ સાયન્ટિસ્ટ શું કરે છે જ્યાં પાણી હોય ત્યાં જીવનું શક્યતા છે, આવું કે છે? જો આ સાયન્ટિસ્ટ આવું બોલે છે, એવું કે છે કંઈક પણ નિશાની હોય ને તો ત્યાં કંઈક ચાન્સ છે લાઈફ નું કે છે। એટલે ઇનિશિયલ ફોર્મ લાઈન કઈ કોઈને કરતા ના હોય, તમને ખબર ના પડે કઈ લાઈફ છે તે।
વાત. આવું. તો આપણે અહીંયા આ દુનિયા આટલી વિકસેલી દુનિયામાં આટલું બધું થયા પછી આ પાણીથી તરબોળ એવી દુનિયા જળમાં જ છે. આ જળમાં જ રહેલી દુનિયા. ચોગદમ જળમાં જ છીએ આપણે. આખી દુનિયા જળથી જ છે. લો, જળ સિવાયનો ભાગ કેટલો છે આપણો? કોણ તમે બધા નથી જાણતા? ચોથા ભાગની આનો બંધ થયેલા ચોથું. બહુ નાનો. બહુ નાનો ફ્રેક્શન. સમજી? જી દાદાજી. આ શરીર શું છે? તો આ કોઈ ડોક્ટર છે કશું કોઈ એટલી જાણે છો ખરા શરીર શું છે? આમાં જળ કેટલું ને આપણે જળ વગરના કેટલા સોલિડ? More than 90% water. 90% water and More than 90% water. શરીર. ના, મને ખબર નથી, જાણવા માટે પૂછું. મને સમજાવો ને જરા. મને લ્યા ત્યારે કાનૂન કહેતી હતી મને એને એટલી ડિલિવરી કરાવી ને તો એને બર્થ દાદાને ટબમાં કરાયો તો કે 90% પાણી આપણામાં હોય એ પાણીમાં જ જન્મ આપીએ તો એ પેન ઓછું થાય ડિલિવરી કંઈ એણે મને કીધેલું. ઉઘાડી વાત છે. ઉઘાડી વાત છે. કારણ કે અંદર જીવ પાણીમાં હોય છે, સ્વિમિંગ પુલમાં કે પછી ડેઝર્ટમાં ક્યાં છે? સ્વિમિંગ પુલમાં. સાચું કોણ આવે? એટલે હે? ફ્લોરમાં જ હોય ને. પ્યોર ના હોય જ. બેક તૂટે ને એની અંદર. સો વોટર બેગ તો Water સ્વિમિંગ bag. પુલ જ છે ને દાદાજી. Right. લોટ ખાઈ જાય. સ્વિમિંગ પુલ હે? હે? એવું જ કહેવાય. પુલ ઇટ્સ અ સ્વિમિંગ પુલ ઇઝ સ્વિમિંગ તમને શું ખબર પડે? જે સ્વિમિંગ પુલ ને જેમને હોય એમને કહું. યા વી હેવ પુલ યા. તમને છે પણ તમે જાણતા નથી. તમારું જુદી જાતનું. જો તમે કાળજી ના રાખો તો એવો પુલ થઈ જાય. સાચું? પુલની રમતમાં પડો તો સમજી ગયા? એટલે સમજો છો બધી વાતો? હા દાદા. શું એ કરે છે? દાદાજી આ વાત તમે ક્યાં લિંક કરો છો એ નથી સમજ પડી. જે એલિમેન્ટ દુનિયામાં હું લિંક કરવા વાત કરતો જ નથી. મારી વાત કોઈ લિંક કોઈ જગ્યાએ લિંક ડિલિંક થયેલી મારી વાતો હોય એટલે તું આવા જ મારી વાતો મિલનની નહીં વાત કરે. છે. મિલન. મારી વાતો સેન્ટરની વાતો કરે. સેન્ટરની વાત. મિલન. સાની? સેન્ટરની. સેન્ટરની. અને સેન્ટરની વાત હોય એટલે એલિમેન્ટલ વાત હોય અને એલિમેન્ટલથી બધા એલિમેન્ટલ બધી જ એના ઓરિજિનલ આયામો ખુલ્લા કરતી અને એ આયામો જે મિસ્ટ્રીમાં ખોઈ ગયા છે મિસ્ટ્રી બધી ઓપન કરતી હોય. હિસ્ટ્રી બધી ઓપન કરતી હોય. એમાં લિંક ન હોય ને કોઈ serious ના. ઓપન કરતી એટલે ડિલિંક કરતી. ડી-લિંક. એટલે એલિમેન્ટને ડિલિંક કરતી સેન્ટરની વાતો હોય. એલિમેન્ટ્સ ને ડી-લિંક કરતી સેન્ટરની વાતો હોય. સેન્ટરની વાતો એ એલિમેન્ટના સેન્ટરની એવા બેઝિક એલિમેન્ટલી સર્વ એલિમેન્ટો જે બેઝિક એલિમેન્ટ્સ છે એને ડિલિંક કરીને એના ઓરિજિનલ શેપમાં સુંદર બધા આદર્શ નવું છે અને એના મિસ્ટ્રીમાંથી કાઢી અને એના
ઓરિજિનલ નેચરલિટીના ફોર્મમાં લાવી દે. બસ as simple as that. કે એ જે જ્યારે મિસ્ટ્રીમાં ખોવાઈ જવાના બિગિનિંગમાં ખોવાઈ જવા પણ શરૂઆત થઈ હતી, ત્યાં એન્ડ થઈ ગઈ, પછી એ અંદર ઓરિજિનાલિટીમાં આવી અને ખોવાઈ જાય પણ આનું ઓરિજિનલ હતું તે વખત નેચરાલિટીનું સ્ટેજ હતું, એવું નેચરાલિટીનું સ્ટેજ છે એમાં આવી જાય. બહુ સુંદર, બહુ સુંદર. આપ સમજાયું ત્યાર પછી બીજું શું જોઈએ? કારણ કે અલ્ટિમેટ દાદાજી. ત્યાર પછી દાદા જ્ઞાનાગ્નિમાં આટલું બધું બળ પડે છે વિજ્ઞાનમાં વિજ્ઞાનમાં. એટલે જ્ઞાન એ જ વિજ્ઞાન છે દાદા. બીજું છે એમાં બિલકુલ એફર્ટલેસ. Absolutely. Every molecule of the body જ્યારે એવું થાય ત્યારે જે નીકળે ને એવું નહીં નીકળે તમને. બધું મોલિક્યુલ અને એ બધા મોલિક્યુલ એવા હોય ત્યારે એવરી મોલિક્યુલ થ્રુ એ આખું ફ્લો થઈને બધું બહાર નીકળે ત્યારે તમને સમજાય, નહીં તો ના સમજાય. એ ફ્લો સ્વરૂપ થાય છે. એવું બોડી લાઈવ હોય તો જ એ નીકળી શકે, નહીં તો ના નીકળે. હવે તમે આજે કહીએ તમને બોલો. દાદા ભગવાન હતા ત્યારે દાદા ભગવાનથી આમ જ નીકળે, એમની બહુ ઈચ્છા કે નીકળી શકે, કોઈ સાયન્ટિસ્ટ કઢાવે અને કઈ માયનો લાલ નીકળેલો નહીં. દાદા તો માયના પૂત હતા જ, અસલ માયના પૂત. કયા માય? અંબામાયના એકમાં એક પૂત હતા. કેવા માં? અંબામાય બાકી એ દેવી છે ને લો, એ આવી રીતે શરીરમાંથી ખોવાઈ ગયેલામાંથી જ થઈ ગઈ હતી, પણ નેચરલિટી પામી છે. નેચરાલિટી પામી છે, એ નેચરાલિટી હાથે ગઈ છે. તો હવે એની એ જાતની નેચરાલિટીની સફરિંગ આજે પાસ થઈ ગઈ છે. ખલાસ નેચરાલિટીના સફરિંગમાંથી પાસ થઈ જાય એવી છે. દેવી છે. અને દેવી સ્વરૂપે એ બધા મનુષ્યો આજે આહલાદ સ્વરૂપે એને આરાધના સ્વરૂપે કામ આપી રહી છે, કામમાં લાગી રહી છે. જેવા પ્રકૃતિઓ એ પ્રકૃતિના પ્રમાણમાં એ જેવું પ્રકૃતિ એ પ્રમાણથી જે દેવી એની એ દેવીના પ્રમાણથી એ દેવી સ્વરૂપે એને મળે. That's it. જય દાદાજી. એટલે પ્રકૃતિના પ્રમાણની આરાધના ના, એ તો પ્રકૃતિ જાણે. પ્રકૃતિના ડેવલપમેન્ટ પ્રકૃતિ છે ને તો પ્રકૃતિ તો પ્રકૃતિ જ છે ને. પ્રકૃતિ છે. એ સ્વકૃતિ તો છે જ છે. પર વત્તા કૃતિ. હા, સ્વ તો નથી પણ ખોટી નથી, પણ જ્યારે એ નેચરલ થઈ જાય ત્યારે પ્રકૃતિમાંથી નીકળીને નેચરાલિટીમાં આવી જાય છે. પ્રકૃતિ નેચરલ થઈ જાય એટલે સહજ થઈ જાય છે. એટલે એક્ઝેક્ટલી લાઈક યુ એ દાદાજી. સહજ સ્વરૂપ થઈ જાય છે. સહજ સ્વરૂપ થઈ જાય હા. અને એમાં પછી એ જીવતા સ્વરૂપ હોય એટલા ભાગમાં જીવતા સ્વરૂપે જેટલો સમય હોય ત્યાં સુધી સહજ આત્મ સ્વરૂપ, પરમ ગુરુ સ્વરૂપ એ સજીવન મૂર્તિ સ્વરૂપે વિચર્યા કરે છે. આપ સમજ્યા? નહીં સમજ્યા? પણ જાઓ નીચે બધા પધારો. એક દાદા સિંદરી, એક સિંદરી સિંદડી તો બહુ છેલ્લી આવે. આ તો સિંદડી પહેલાનું બધાનો કોમમાં લાગે એવું. હા, સિંદરી કોમમાં આવ્યા વગર કોમમાં લાગે એવું. દાદાજીનો જે સત્સંગ થયો તે હોલિડે ઇનમાં રૂમ નંબર 804માં હમણાં આપણે કર્યો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ આજે પાર્કમાં પિકનિક છે, થોમ્સન પાર્ક.
મહાત્માઓ આવી ગયા છે, દાદાજીની રાહ જુએ છે. હા, કેટલું સારું થયું, મારા વિડીયો લેવાનો ચાન્સ મળ્યો. તમારા યાર અહીંયા રાઈટ ટર્ન લઈ લો. પાર્કમાં આવી ગયા છે. બધું મેં લીધું છે, બધું લીધું છે. જય સચ્ચિદાનંદ. જગ્યાએ મૂકજો ઠેકાણ. स्वयमलिप्त संचालक दादा भगवान संचालक प्रत्यक्ष सरस्वती रक्षक अम्बाजी लक्ष्मी जागृत निरंतर दादा भगवान तीर्थंकर नूर मरा दादा भगवान तीर्थंकर नूर मारा दादा भगवान. देहनाय विसरे भान देहनाय विसरे भान स्वयं ज्योति भान स्वयं ज्योति स्वभान सर्वसुति ब्रह्मादि दादा भगवान ब्रह्मादि शक्ति को ब्रह्मादि शक्ति दादा भगवान ब्रह्मांडी शक्ति दादा भगवान. अवतारी आक्रमे विश्रमते हरि परमात्मा दादा भगवान देहधारी परमात्मा दादा भगवान देहधारी परमात्मा दादा भगवान देहधारी परमात्मा दादा भगवान. शुद्ध सोहम स्मरण संसारे विघ्न प्रत्यक्ष मोक्ष रमण दादा भगवान प्रत्यक्ष मोक्ष रमण दादा भगवान.
પ્રત્યક્ષ મોક્ષ રમણ ધારા ભગવાન પ્રત્યક્ષ મોક્ષ રમણ ધારા ભગવાન સર્વધર્મી સમભાવી સ્વધર્મે સમભાવી સર્વધર્મે સમભાવી સ્વધર્મે સ્વયં જ્ઞાની સુખિયા અબુધ મારા દાદા ભગવાન એકના મુક્ત વાતાવરણમાં આવ્યા છીએ, પોતાનો મુક્ત સ્વભાવ તો પામ્યા છીએ. આ મન વચન કાયાની સો કોલ્ડ જેલમાં બધાને જેલ લાગે છે, પણ હવે એ આઝાદી અનુભવાય એવી જેલ લાગે છે. એવું તો બધાનો અનુભવ છે જ, હું માનું છું. અને મને ખાતરી છે, પાકી ખાતરી. બધાના ચહેરા કયા આપે છે, પાક્કા ઠરેલા ફ્રીજમાં મૂકવા ના પડે એવા મજાના. હા, આવા કળિયુગના તાપમાં ઠર્યા છે. જુઓ, સારું, ચાલો, બહુ સારું ચાલશે. તો એટલા માટે આ કોલ આવ્યો છે આપણને, તો જરાક એમને ન્યાય આપીને પેલા રસોડાને ત્યાર પેલા આ કહે છે કે આટલું અમને સમજાવી દો, તો ટૂંકામાં આટલું સમજી લઈએ, અને પછી તો રસોડા ન્યાય આપવા જઈએ. પછી ત્યાં આગળ એ રસોડા માટે આપણે 2 વાગ્યા સુધી નિરાતે રસોડામાં બધા એકબીજાને મળીને વધારે શુદ્ધાત્મા જોતા રહીશું, અને પેકિંગો બધા ગેરમાં રહ્યા કરતા રહેશે. ચાલો, આ છે એમને કાગળિયું આપી છે કે નિજ સ્વભાવ છે સદગુરુ, નિજ સ્વભાવ છે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ. નિજ સ્વભાવ છે સદગુરુ, નિજ સ્વભાવ છે. નિજ એટલે આપણા પોતાના સ્વભાવથી, સ્વસ્વભાવથી એવા સદગુરુ એટલે પોતાના સ્વભાવ સ્વરૂપ. કેવા? પોતાના સ્વભાવમય. કેવા? એ સ્વભાવમય ના હોય તો એ સ્વભાવમય કેમ ના સદગુરુ કહેવાય? એ સ્વભાવમય ના હોય તો સ્વભાવથી સ્વાદ ના આપે તો સદગુરુ ના કહેવાય. સદગુરુ એ દાદા કહે છે કે જે અજવાળું આવે, બરોબર, આ દાદા એમની મૌલિક શોધ કે મારા તો એવા ગુરુ જોઈએ કે મને અજવાળું આપે, જેમને પથરાયેલા અજવાળાથી આપણે દોરવીએ, એ સદગુરુ કહેવાય. તો આપણે અંદર નિજ સ્વભાવ છે સદગુરુ, આપણો પોતાનો સ્વભાવ, સ્વસ્વભાવ, अपना स्वभाव आप स्वभाव में रे सदा मगन में रहना रे, सदा मगन में रहना. अवधूत सदा मगन में रहना. अवधूत એ તો અવધૂત, એ તો સાધુ મહારાજોની વાત થઈ. તે આપણે આ બધા રંગબેરંગી કપડાના સાધુ મહારાજો જુઓ. અહીંયા હવે અત્યારે રસોડામાં ઉજાણી કરવા જશે. સાધુ મહારાજોને આવી ઉજાણીઓ ના હોય.
સાધુ મહારાજોને આવી ઉજાણીઓ હોય નહીં. એમને તો ઉજાણી આપી હોય ને તો બધું હમઠું ભેગું કરી નાખવું પડે, તો પાણી રેડવું પડે ને દૂધ ઘટાઈ જવું પડે. સાધુ મહારાજો આ સાધ્વીજીઓ જો બધા એલા બેન એવા निज स्वभाव से अपने स्वभाव से सदगुरु हो गए लोग, खुद सदगुरु हो गए. कैसे सदगुरु हुए? अपने अंदर से सदगुरु कैसे हुए, किसके हुए और कैसे हुए? अगुरु लघु सर्वज्ञ है. लेकिन ये कैसे है? ये ऐसे है कि अगुरु लघु है, तो स्वभाव उनका ऐसा है, न गुरु न लघु, न ऊंचा न नीचा, न वध इंक्रीज हो सके ऐसा, न डिक्रीज हो सके ऐसा, न एलिवेट हो सके, इलेट हो सके ऐसा, न डिप्रेस हो सके ऐसा. एक स्वभाव, एक सरिता, एक ही स्वभाव. सागर है, ओसन है, ओसन. बहुत देव जाते हैं, सर्फिंग करवाते हैं, सब कुछ करवाते हैं, देव जाते हैं, सुनामी लाते हैं, सब कुछ करते हैं, क्या क्या नहीं करते. फिर भी वो आखिर में तो अगर शमन है तो एक सरखा स्वभाव का है. स्वभाव तो एक ही है उसका, एक ही स्वभाव का है. उसमें न ऊंचापन न नीचापन, अगुरु लघु, ऐसा स्वभाव सर्वज्ञ है. ऐसी उनकी स्वभाव है. अगर व्यवहार की किसी भी दशा हो, कोई भी हो, तो कोई दशा के कारण हम ऐसे नहीं होते कि ऊपर चढ़ जाते हैं और दूसरे को नीचे गिराते हैं. नहीं, तो दशा ही नहीं, वो पामा ही नहीं है कुछ. उसने दादा का तनिक अंश भी नहीं पाया है. माने तो माने, वो ना नहीं बोला जाता किसी को. जो माने है उनकी दुनिया है, इस किसी को कोई नहीं बोल सकता. क्यों कि सारी दुनिया केवल मान्यता पर तो रची हुई है ही, और सही मान्यताओं जो गलत ठहरी वहां से तो मुक्त हुए हैं. और सही मान्यता स्वरूप अपना स्वरूप, निज स्वभाव, मेरा खुद का स्वभाव, स्व स्वभाव, सदगुरु, सद कायम के, परमानेंट, अविनाशी, परपेचुअल. गुरु मैना, किसी के ऊपरी नहीं, किसी के मास्टर नहीं, लेकिन वो सबको बिना नमाए सबके साथ नमे हुए कैसे रह सकते हैं, ऐसे सिखाने वाले, ऐसा व्यवहार में ये व्यवहार शिक्षा देने वाले, ऐसे तो ये गुरु, यही सदगुरु. ये तो गुरु परंपरा है मेरी, ये हमारी भारत की आर्य परंपरा है, ये गुरु शिष्य परंपरा है. हाँ साहब, आज हमारी जो परंपरा चली आ रही थी आगे से ही, और ऋषि मुनियों के समय में भी यही थी
लेकिन काल के हिसाब से थी, लेकिन आज कहाँ रही? उसकी निशानियां रह गई है। तो निशानियां ही सही ढंग से नहीं रही, उलट हो गई है। तो उलट दिशा में सबको ले जाती है। अरे उलट दिशा में मत ले जाओ, ले जाना है तो उलट मत ले जाओ। जहां आप रहो लेकिन किसी को उलट मत ले जाओ, बस खत्म हो गई बात। तो आप अच्छे गुरु है, जाओ। ये दादाजी ने फरमाया, दादा भगवान ने फरमाया। आप समझ लो, इतना आपका तो गुरु लघुपद रहेगा ही। इतना आप आपकी किल्ली आपके पास रखेंगे तो आप सही उपदेश कुछ भी दे भी पाएंगे और आपसे कुछ फायदा भी पाएंगे। लेकिन कोई उल्टा ही जाए और माने हम उल्टा ले जाते हैं, गलत है, गलत, बहुत गलत है। अब समझे? ये नीच स्वभाव से सदगुरु अगुरु से दादा भगवान है, आज नहीं, ऐसा नहीं है। पुकार पुकार के चिल्ला रहे हैं सबके अंदर, सबके अंदर। आपको सुनाई पड़े तो आप मजा लें, ठीक है ना? आपके ये कानों पर पड़े तो आप जानो। सुनाई पड़ता है? कोई बोलता है? हाँ कोई बोलता है? हाँ? कान बहरे नहीं हो जाते? ये भरत, जय सच्चिदानंद दादा। ऐसे निज स्वभाव से सदगुरु अगुरु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। सूक्ष्मतमा सिद्ध परम गुरु, ऐसे सहज आत्मा स्वरूप परम गुरु है। वो अंदर वाले वो सूक्ष्मतमा सिद्ध परम गुरु है, सहजात्मा स्वरूप परम गुरु है, परम ज्योति स्वरूप सिद्ध भगवान स्वरूप है। कैसे है? तो क्या समझते हो आप? किसी को दिखाने के है? दिखाने के लिए दिखा देने के है? नहीं 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 नहीं, ऐसी बात नहीं है। ये दिखा वाली बात है ही नहीं। ये चंदू भाई क्या दिखता रहता है? इतना दादा से रहा था 70 उम्र से। बरोबर है? मजा आई? क्या कितनी साल हो गई अभी? हैं? 47? 47? दिखाई नहीं पड़ती आपको 74? रमेश भाई बोलता है 74 दिखाई पड़ती है? दादा भगवान ने क्या जादू किया है कि यंग लिखता है? हाँ? वसंत भाई को बताना नहीं 74। हाँ? सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है। वही सत्यम शिवम सुंदरम और वही निश्चय परपेचुअल कायम के वही वंद्य है। हमारे में जो है वो दादा भगवान है, क्योंकि कहाँ नहीं है, इसीलिए हमारे लिए सब वंदनीय है। मैं किसको वंदनीय नहीं बोलूं? मेरे लिए कोई ऐसा न रहा कि कोई वंदनीय नहीं है, तो महात्मा तो अवश्य ही है। महात्मा कौन है, कैसे है, मुझे देखने की क्या मतलब? मुझे जरूर क्या है? क्या जरूर है? बोलो। कोई बोले तो कोई महात्मा कोई गलती करे तो उसका सुधार नहीं करना चाहिए? महात्मा की फर्ज नहीं है?
लो है, वाह वाह वाह, सुधारने वाले हो गई, वाह। अपना काम पूरा हो जाने के बाद जरूर करना, अपनी फाइलें पूरी हो जाने के बाद जरूर करना। जब आपके दादा भगवान पूरे हो गए तब जरूर करना। जाओ, मैं बोलता हूं, कौन ना बोलता है आपको? कौन ना बोलता है? आपने आपका सर्टिफिकेट लेके निकाल दिया, ऐसा नहीं चलता। मैं मेरा सर्टिफिकेट लगा दूं, नहीं चलेगा, नहीं चलेगा। ये बात है। तो ये आज्ञा में है सभी के लिए, पूरा सर्टिफिकेट है दादा भगवान का, कहाँ नहीं है? और किसका सर्टिफिकेट की जरूरत है? और बोलते हैं अभी एमए करते हैं। देखो प्रभुदास कितने साल निकाले आज तक? बोलो। 24 तो कहाँ गए? इधर गए। ए, सब अच्छे हैं। समझे? है क्या नहीं? कहाँ नहीं है दादा भगवान मेरे पास? आप सब लोगों के पास कहाँ नहीं है? किसी के पास सर्टिफिकेट कहाँ नहीं है? किसी के पास? कहाँ ढूंढना है? किसको किसी को देना है? बोलो रसिक भाई। तो क्यों भाई ये रमत, ये इतना अच्छा मार्ग मिला है, वो मार्ग मिलने के बाद अगर ये रमत में कोई लगे तो ये दादा भगवान की पवित्रता जो हर एक को अपने आज्ञा धर्म से मिली है, वो खुद के ही आंगन में खुद की खाने की थाली में धूल डालने बरोबर है, खुद से ही। और पीछे खाओ खाओ और खुद अपना संभव निकाल करते जाओ, जाओ मालूम पड़े। पर किसको बोलेंगे आप? कोई नहीं बोल सकेगा। क्या कुछ करना है? तो निस्सवाल से सदगुरु अगुरु लघु सर्वज्ञ है, सूक्ष्मता सिद्ध परम गुरु सत्यम निश्चम वंद्य है। ये दादा भगवान की स्थिति दशा है, वो हमारी सबकी दशा सब होनी जरूर है। तो आज्ञा धर्म है, वो आज्ञा धर्म वही दशा है, अपने हाथ में दी गई है, संभालो। ये उसका अर्थ है। अभी समझे किसने दिया है? हाँ? सर पर क्यों लगा दिया? तपश्चर्या हो रही है कठिन। स्किन का चर्म का जलन हो रहा है। अच्छा जल्दी पढ़ा देते। 33 कोटि देवगण विश्व हितार्थ के स्वागतम, जगत कल्याण यज्ञ में मंगलमय हो आशीषम। 33 कोटि देवीगण, 33 कोटि तो भारत लोक की प्रजा के जो एवरेज है संख्या, जो नॉर्मली नेचुरली बैलेंस है इकोलॉजिकली, उसके लिए की गई है। इसीलिए वो देवी ऊपर देव लोगों के लिए जो देव बोला गया है, वो भारतीय लोगों के लिए जो पुनर्जन्म की मान्य वाले हैं, मृत्यु लोग वाले हैं, उनके लिए जिनों में ऐश्वर्य खुला हुआ है। क्या है? उनके लिए क्या है? तो वहां अच्छे काल में देवलोकों की सीधी ऋणानुबंध संबंधी ऐसे 33 लोगों के साथ, 33 कोटि लोगों के साथ, इसीलिए 33 कोटि देवगण। अभी समझे आप? सभी देव देवियों की सभी सामर्थ्य सहायता स्वरूप
बनी रहती थी, लेकिन वो देश काल था, क्या करे, आज नहीं रहा। आज कितना ही बोलाने जावे कुछ नहीं होने वाला। शासन देव देविया सहायता करो करो बोलो बोलते रहो, मिलेगी। सीधी कुछ नहीं मिलने वाली ऐसी। सीधी तो आज्ञा धर्म है, दादा है, सीधी है, अपने पास है। निज स्वभाव से सदगुरु अगुरु साथ पास में है खुद की। अब खुद संभाल लो, दादा को संभालो। औरी जौरी बेरा तो जब आवे तब संभालो, दादा को संभालो, खींचो साकर। क्या बोलो दो लाइन। जमाते अड़ी सड़ी ઊંડા રસ્તા બતલાવે, બેડી જવાડી નવડી સવડી ઊંડા રસ્તા બતલાવે, સંભાળો સંભાળો. ચડે આમરો એટલે પેટમાં આમરો. આ બહુ ચૂકાય છે, બહુ ચૂકાય છે. મહિલો ને આમરો ચડે ત્યાં દાદા નંબરો કહે, પણ કોઈને કહેવાય નહીં. પ્રજ્ઞા હશે જ પાછી બાકી 33 કોટી દેવગણ વિશ્વ હિતાર્થે સ્વાગતમ જગત કલ્યાણ યજ્ઞ મેં. આ બધાની જગત કલ્યાણની ભાવના છે. મંગલમય આશીષો આપણે બધા ભાવના કરીએ છીએ. આપણે આટલા બધા મહાત્માઓ છે કલ્યાણ નવ. હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. નિમિત્ત બનવાની કહીએ છીએ આપણે, કરવાની નથી કહેતા. જગત કલ્યાણ કરવાનું ના, કરવાથી ના થાય જગત કલ્યાણ. ભાવના ભાવવાની છે. ભાવના કલ્યાણ એ ભાવનાનું પરિણામ છે, ક્રિયાનું પરિણામ નથી. ક્રિયાનું પરિણામ એ સમાજમાં આવે. એ તો હતું છે ને કાયમનું રહ્યા જ કરવાનું. એના તો બધા બહુ છે, બધા ગળવૈયાઓ પાર વગરના નથી. એના બહુ છે બધા. તેલ નાખે, તેલ નીકળે, પેલા પડે ના આપે, ના આપીએ છીએ. ચાલે એ તો બધું. એટલે મંગલમય. એટલે પણ મહાત્માઓને સહેજા સહેજ મળે. વિતરાગ શાસન દેવ દેવી, હા પદ્માવતી માતા હે, બધી શાસન દેવીઓ ઇનડાયરેક્ટ પણ આ હેલ્પ જરૂર મળે છે. પરંતુ આજ્ઞા ધર્મથી જે મન વાણી ને કાયાની આજ્ઞા ધર્મની જે અંદર નિશ્ચય સ્વરૂપ સ્થિરતા અંદર સ્થાપિત થતી જાય છે, એની કારણે કારણ સ્વરૂપની મન વચન કાયાની એકતા સ્વરૂપ કારણ સર્જકતા થતી જાય છે. સર્જનતા એ કારણ સર્જકતાના કારકો. શું કહ્યું? એ ચાર્જ સ્વરૂપ ને અંદર રહેલા, એ ડિસ્ચાર્જ સ્વરૂપની મન વચન કાયાની કાયામાં આજે કલ્યાણની ભાવનામાં મધ્યે સર્વ અંતરાયોમાં સહાયતાઓ અર્થે એ શાસન દેવ દેવીઓ પાસે, વિતરાગ શાસન દેવ દેવીઓ પાસે, નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ પાસે, જે આ દાદા મહાત્માઓથી શુદ્ધાત્મા દ્રષ્ટિથી કોઈ પણ શુદ્ધ આત્મ અનુભવ સિવાયની આ કોઈ પણ જગતની કોઈ પણ વિનાશી ભૌગોલિક ચીજની વસ્તુની ભાવનાની ઈચ્છા વગર જે છે
અને શુદ્ધાત્મા શુદ્ધાત્મા અનુભવની જ ઈચ્છા છે એ ભાવનાથી એ દેવદેવીઓની એ પ્રાર્થના છે એ પ્રાર્થના જરૂર પડે અને એ દેવદેવીઓથી આજે જરૂર કુદરતના માધ્યમોથી એ કારણ સાર્જકોથી મન વચન કાયાના ચાર્જ સ્વરૂપી આ ડિસ્ચાર્જ સ્વરૂપ મન વચન કાયાના રિલેટિવ વ્યવહારના રિલેટિવ ફાઇલમાં એ કારણ સ્વરૂપના હોવા પડેના એમના માધ્યમ થ્રુ જરૂર કાર્ય કરતા રહે. હા, અને એમાં રૂપક આગળ રહે જ નહીં રે સાહેબ. અને કલ્યાણ બન્યા કરે એ આપણા કરવાથી નથી થવાનું. એ અંદર આપણાથી સહજ આ મન વચન કાયા એટલી સહજ થશે તમારી રિલેટિવ ડિસ્ચાર્જ ની આખી સહજ થતી જશે. કારણ કે ડિસ્ચાર્જ આખો તમારો ચીકણો તો ચીકણાપણું ઓછું થયું. શું થયું? આગ્રહો ઓછા થયા, પોતાપણું એટલું ઓછું થયું, પકડો ઓછા થઈ, કોઈના પર આક્ષેપો ઓછા થયા, કોઈ પણ જાતના ઓપિનિયનો જાણે અજાણે થતા ના થતા, બનતા ના બનતા, એમાં ઓછાપણું થતું ગયું. જોજો એટલે હલકાપણું લાગશે જ. એ તમારી નેચરાલિટી. જોજો ત્યારે શરીરનું હલકાપણું પછી ભારે નહીં લાગે. શરીરના કેજી હશે, બધા પાઉન્ડ હશે, એલબીએસ હશે, કેજી બધા ના હશે. એ કેજી નો બધાને વેટ લાગશે બધો, પછી ધીમે ધીમે લાગવા મળશે. હવે આપણે આગળ જતા રહીએ અને આપણે તક જમવા જઈએ. બધા છેલ્લી લાઈન કરી નાખું. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ કો માફી દો, વ્યવહારે સદબુદ્ધિ દો, નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ એટલે કે દાદા ભગવાન આજે હાજર હજુર ભલે સૂક્ષ્મ સ્વરૂપે પણ છે એવા એમને જ આપણે પ્રાર્થના કરીએ. અને આ બધામાં જેમનામાં જેવા પરમાત્મા હોય એમની બધાની એ બધાના સરવાળા સ્વરૂપે પ્રાર્થના બધાની ફળે આપણી એ વ્યવસ્થિતમાં ફળશે. કેમ નહીં ફળે? એ મૂર્ત મોક્ષ. કારણ કે બધાની આ મૂર્તિઓ આજે જીવતી તો રહી છે ને, એમાં દાદા ભગવાનના દીવડાઓ તો પ્રગટ છે કે નહીં? એવી રીતે છે. પણ દાદા ભગવાન સામર્થ્યવાન હતા. કરો સિદ્ધ સ્વરૂપી હતું અને આપણું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છીએ. સિદ્ધ અહીંયા તમને નિરાકુરતાનું સુખ મળ્યું છે. એમાં ગલતી ભૂલ કો માફી દેવું. દરેકને પોતાની ગલતી ભૂલની માફીની કોની ચાહના ઈચ્છા નથી? તો બીજાની ક્યાં ગલતી ભૂલને તમને નવરાશ ક્યાંથી મળે? ક્યાંથી નવરાશ મળે? જેની જે હશે જોશે, બધું જ છે અહીંયા આગળ. પણ એ તો સમાજ છે, એ તો હતું ને ચાલ્યું. ઊન તું ઈન મિન્નતીન. શું કહ્યું? બાગેડે તરતુરતીડી અને બજે બેન્ડ અને વાજા. આવું ચાલે. પછી સિદ્ધ સ્વરૂપી મૂર્ત મોક્ષ, ગલતી ભૂલ તો માફી દો. એટલે લઘુ ભાવ વ્યવહારે સદબુદ્ધિ દો. વ્યવહારમાં અમારે સંભાળ નિકાલ કરવાનો છે. એમાંથી અમે ક્યાં નવરાત મળે? આ જે કઈ સરપ્લસ ટાઈમ મળ્યો એમાં અમે શુદ્ધ ઉપયોગપૂર્વક રહી અને એમાં જરા હલકા ને હળવા થઈએ. શુદ્ધ ઉપયોગ એટલે જાતે વાપરવો પડે એ નહીં. રસિકભાઈ નહીં, બરોબર નહીં? જો જાતે વાપરવો પડે થાકે લાગે. કઈ દે પડઘો આવ્યો પોતાની
આપણે બોલતા તો નથી આવતું. નિશ્ચય મેં અભિવૃત્તિ દઉં અને આપણા હું સિદ્ધાત્મા સ્વરૂપ છું એમાં અમારી અભિવૃત્તિ થવા દઉં. એટલે અમારા સ્વભાવમાં અમારો આનંદ પરમાનંદ સ્વરૂપ થતો વધતો જાય, અમારો વિનય પરમ વિનય સ્વરૂપ થતો જાય. હું શુદ્ધાત્મા છું, બધામાં શુદ્ધાત્મા જાઉં. આ ઝાડ સીધા દેખાય છે, આ વાંકા ચૂકા નથી દેખાતા, આપણા ક્યાં વાંકા ચૂકા, એવું બધું ના થાય. મને તો ઝાડ દેખાય છે એવું નહીં, પણ આ કેવો ભોગવટો છે. શું કહ્યું? આ પાણી જળ રાશિ તો કે જળ રાશિ તો કે કેવો ભોગવટો છે. આ જળ સ્વરૂપે એને હોવું પડે છે. આ જીવો જળના જીવો જળ રાશિના કેવા ભોગવટા સ્વરૂપે છે. આ વાયુ લાગે છે હમણાં 4-5 વાગશે તો તમ થયા કરશે બધા. અને કોઈ આમ કરશે, કોઈ તેમ કરશે, જોજો અમે થોડી વાર 2 કલાક જોવા દો. આ બસ હવે દાદા કહે બસ ચાલો જય સચ્ચિદાનંદ. હવે આપણે 2 વાગ્યા સુધી રિસેસ, 1 વાગ્યો ને 2:30 વાગ્યા સુધી 1.5 કલાક ફ્રી ટાઈમ. ચાલો રસોડે બધા 2:30 થી 1.5 કલાક એટલો બધો 2:30 થી 4 કે છે એટલું બધું બેસીશું? હા 1.5 કલાક? હા. એટલે પિકનિક માં આવ્યા છો ને? ના, 4 વાગ્યા પછી છૂટા. અને 4 વાગ્યા પછી આપણે 4 થી 5 આપણે ચાના માટે આવશું ફ્રી, અને 5 થી 7 બધા છૂટા પિકનિક કરવું, અને 7 વાગે પોતાના માળામાં ભરાઈ જાઓ. ચાલો જય સચ્ચિદાનંદ. સંગ અને મીઠો ભાગ કાઢવો. શું કહ્યું? પછી ભાંજગડ રહે કશી? હે પછી ભાંજગડ કઈ રહી? જીવનમાં કઈ ભાંજગડ રહી? પછી મહોત્સવ ભરસી દાન રે, પછી અપરિગ્રહ વ્રત સાધના, સંભાળ નિકાલ થયો એટલે અપરિગ્રહ વ્રત સાધના. અવસર અપૂર્વ હું કેવળ શાશ્વત આત્મા છું, ક્રિયાનો શુદ્ધ કરતા છું, જ્ઞાન ક્રિયાનો શુદ્ધ કરતા છું, હું કેવળ શાશ્વત આત્મા 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 છું, ઉદગલ કર્મોનો જ્ઞાતા છું, ઉદગલ કર્મોનો જ્ઞાતા છું, સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું, સૃષ્ટિ દ્રશ્યોનો દ્રષ્ટા છું, જ્ઞાન ક્રિયાનો બિલકુલ હતો નહીં, જરા પણ નતો. મહાવીર અને ધર્મપત્ની સમય સાથે ભગવાનની હતા. વાત કરે છે. ધર્મપત્ની બહુ સારી રીતે જાણે કે છે બધું જ, પરંતુ સંસાર ભાવથી નથી, એ ઉગારી વાત છે. એ સાવ મશીન છે એવી રીતે નથી, લાગણીથી છે, પણ લાગણી વસ્તાથી નથી. શું કહ્યું? બહુ મોટી વાત છે, ઘણી મોટી વાત છે. તે તો લાગણી ના હોય તો દીકરી એ થાય નહીં. શું કહ્યું? એ દીકરી એવો સંબંધ થોડો કોઈ પણ બાકી રહેલો હોય તો સંબંધનું પ્રકારે દીકરી ન થાય, અને સંબંધ બાકી રહ્યો હોય તો સંબંધનો હિસાબ પણ થોડો બાકી હોય. જમાઈ પણ આવવાનો હોય, એને પરણાવવાની હોય, વળાવવાની હોય, એ તો બધું હોય જ ને, કુદરતી બધું જ હોય. શું કરે? શું છે? પણ
તો દાદા કે છે અમારે પેલા હતો પણ વિદાય થયો એનું અમને હરખ આવે એનો હરખ બધાને હોય છે એ ટાઈપનો હરખ નહીં. અને આવ પથરા જેવા હતા એવાય નતા. આવું દાદા કે કારણ કે પેલા વેચ્યા હતા ને પેલા વેચ્યા હતા પથરા જેવા તો પેલા વેચ્યા કઈ ના વેચ્યા તો ભાઈબંધો તોડી ખાય કઈ જાતના છે. અમે રાજવીને બેઠા છે ને તમારે આયા તો એમને આવું પેલા વેચ્યા પણ હરક બરક એવું ચંદુભાઈ પણ ગયો તાર શોખ પણ નહીં પણ પથરા જેવા નહીં તો નહીં પણ શોખ એટલે તૂટી પડે એવા લોકો તૂટી પડે એવી એવો શોખ નતો એમનો. લ્યો આવ્યો ને ગયો તો કેટલો વાલો ને કેટલો દેખાવડો મજાનો હતો. શું કરે ચંદુભાઈ તો પણ એમને એ શોખ મનાવો તો જાહેર તો કરવો પડે ને તો કે ખેડો તારે કહીએ કે શોખ જાહેર કર્યો પણ એમની રીત એવી નોખી અનોખી જરાક દુનિયાથી ઊંધા ચાલેલા એ થોડા. એ એમના મત કે છે અમારે એક કટેવ હતી. કટેવ શું હતું? દુનિયાથી ઊંધું ચાલવું. દુનિયા આમ ચાલે ને અમારે આમ ચાલવું. કે દુનિયા ઉત્તર દિશા ને તમારે આમ ઊંધું ચાલવું. ચાલો હેલો અમારું ઘર ઊંધી બાજુ એ અમારો રસ્તો. તે બધા સહેજા સહેજ ખબર તો એકદમ કેમ અપાય કે ગયા એટલે આવું શોકનું વાતાવરણ ભાઈબંધ તો કેમ કહેવાય કેવી રીતે આ સમાચાર પણ કહેવા તો જોઈએ. એ ખોટું કહેવાય ના કહે તો ગયા તો એક અમને ખબર ના કરી આટલું અમને બીજાથી ખબર પડે ને તમે કઈ જાતના છો તમને જરાય લાગણી નથી ત્યારે પથરા જેવા થઈ ગયા પછી ના એવા નથી. એટલે પચી ગયા એટલે પણ એક હવે દુનિયાથી ઊંધા ચાલેલા એટલે કેવી રીતે બતાવી રીતે કે અમને ખબર નહીં એટલે અમને એમ કે આ બધું બતાવવાનું કેવું હશે ગમે તેમાં તો બતાવવાનું આ લોકોને તો આવો જ સ્વાદ છે ને બધો. એમને એમ જ કે દુનિયા તો બધી આવી જ બધાને સ્વાદ જ ચાખનારી છે તે પહેલા જ લઈ જાવ કે છે પહેલા જ આ પહેલો કેમ હશે ના ભાઈ ને ભૂલ કેમ હશે હશે કેમ હસવા જેવું હે ભૂલ છે એ દુનિયા કે તું કે લલિત ની બેન લલિત તો કે છે લલિત બોલશે વેચાય બોલશે જોજો એ પાછળ દાદાની નાતનો છે તારો ભાઈ દાદા જ નાતનો હા કે તને એવું લાગે જ નહીં એટલે તમે એને નાત બાર મૂકેલો હે ગમત છે ગમત છે. દુનિયા દુનિયા દુગણી દુ બનાવે તે પાછી એને બધા માટે આવી પાછી
તો પણ પછી શું થાય? આવી પણ એને એક મારો ભાઈ આવ્યો ના એને દુઃખથી એને એટલું દુઃખ લાગેલું કે દુઃખની મારી બિચારી એને દુઃખના મારી ચાલી ગઈ પાછી એવું ગઈ જો આવી રહી ગઈ. ચંદુભાઈ આવું થઈ ગયું? ઓ ચંદુભાઈ તમને ખબર નહીં નહીં? અરે પપ્પા કે કોનો પપ્પા? તમે પડોશી ના કોણ કોણ હતી આપણી દીકડી દીકડી તો આવું થયું. દાદા કે છે બસ ભલું થયું તે ભાગી જંજાર. આવું બોલાતું હશે પણ ઉગાડું નતું બોલ્યા, પણ એમને અંદરથી આવું જ ભજા કર્યું. લો કોઈ આપણને કોઈ શીખવાડ્યું નથી. હો કોઈને શીખવાડ્યું નથી. કોઈ શીખવાડ્યું છે? કોઈને ભલું થયું તો ભાગી જંજાર નથી. કોને ગમશે આ વાતો? અરે બાપરે હિસાબે થઈ જાય. ત્યારે રસિકભાઈ ને પણ કઈ ગયા? રસિકભાઈ બેઠા છે. હા એટલે ચંદુએ પૂછે પછી દાદા શું તારે પણ હોય ત્યારે કઈ થોડા નોખી દેવાય છે તો સારું શું તો પછી ના હોય તો ઉત્તમ, પણ હોય તો શું કરવાનું? એક હોય તો બહુ સારું, એક હોય તો સારું કે એક પેલી હોય તો સારું. આવું બે પૂછે તાર કે છે પેલી હોય તો વધારે સારું. એક એમની પાછી વાત કરી તો લોકો પેલા ને ઉધરતા તો પેલી વાત કરો. દાદા ઊંધી જ વાતો બહુ કરે. અમારું તમે પૂછો તો અમે અમારું ગણિત બતાવીએ, અમે દુનિયાની બહારનું ગણિત બતાવીએ. પૂછો તો બતાવીએ ને. એટલે તમે કેમનું કહો છો તારે? કે પેલી કહેવાનો અમારો આ મતલબ એવો કે પછી અમારે પછી પેલી એટલે એ તો જવાની જ ને પછી રહેવાની તો નહીં ને. એ તો વાત સાચી કે નહીં? આપણે થોડા કહીએ છીએ આપણે કેટલા પ્રેમથી આપણે રડીને વરાઈએ કે એમ થોડા હસીને કોઈ વરાઈ અને કઈ માયા હસીને વરાઈ? કોણ હસીને વરાઈ? તરું તો છે દિન બરાબર રીતે. હે સમજાય છે? રડીને તો રડીને જ વરાવાનું. બોલે સરકાર બોલતી નહીં. હા રડવું તો જોઈએ ને એની પાછળ કે જાય તો હસાય તો નતું. સાચી વાત ને? ડોક્ટર સાંભળતા નહીં ને? હે સાંભળી રહ્યા છે ડોક્ટર? એ પેલી પછી બીજા નંબરે બીજા નંબરે તો ગમે તેવો જે હોય તે પણ એક હોય તો સારું ને. પછી એ તો તમે પેલી ગઈ તો પેલો જ એવું જ ને. એમાં બહુ તારે જો જાય ને આપણે એમ હું આપણે પુના પર લાગતો હોય પાછી એકલ વાયુ લાગ્યા તો રહે કોઈને
ટેવાયેલા ને વસ્તારી મોણ એકલા કેમનું ગમે? તે પાછું જોઈએ એવું કે પાછું વસ્તી જોઈએ ઘરમાં કે આવે એવું જોઈએ એટલે પેલું જ જોઈએ એટલે ઘરમાં કોઈ આવે કે છે એવું છે. આ તો પછી એક એવો હોય બસ એક પણ બસ બસ. એટલે આપણે ઋષિ મુનિઓનો વ્યવહાર એવો હતો કે ઋષિ મુનિઓને બસ પછી સંતોષ બસ પછી આ જીવન હતા આપણા. ઓલી જમાનો હતો એટલે ગમે તેવું બ્રહ્મ ભોજન હોય તો અમુક જમાઈ જાય પછી હોય ગયા છે એમ જમી જાય. પણ અત્યાર તો 5 પાંડવોના નાના કેટલા થાય સીધા પણ કેટલા અત્યારે રુદ્રના 20 થાય રુદ્ર 21 પછી મોટા મોટો કોણ બનાવે નાના જ બનાવે. એવું નથી. નાઇજીરિયામાં કેટલા 50 પેલું છોકરું આવે ખબર ના અરે પણ પપ્પા હવે મને તમારો પણ તું કોણ? તું તારી મમ્મી લઈ બધી મમ્મી ગયા ઓળખે ને તું આવ્યો હાથું 10મા નંબરની નો છું. 50 છોકરા હોય તો શું કરે? પણ સાચવે એટલા બધા બહાર બચા. આફ્રિકા કહેવાય. શું કહેવાય? આવું છે બધું. દાદા આવું કહેતા સમજ્યા ને? પછી બધું એક્સ્ટ્રા બહુ આપણે વાતો નહીં કરવાની. હે શું કહ્યું? બધા વાત ના કરી હે આ બધા વાત ના કરીએ 15 વાગે. ચાલો હેલો બોલો. વ્યવહાર આખો દર્શનથી ચાલે. વ્યવહાર આખો દર્શનથી ચાલે. માઇકમાં બોલો. એ તો આપણે હરિના દર્શનથી જોઈએ. ચાલો જોજે આ વ્યવહાર કે છે જોજે. જોજે હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો મેં તો વાલ કીધું ના તૂને તો આવી મુજને હરી ગયો. મેં તો વાલ કીધું ના તૂને તો આવી મુજને હરી ગયો. હરિવર મુજને હરી ગયો. હરિવર મુજને હરી ગયો. અબુધ અંતરની નારી અબુધ અંતર
અબુધની કઈ દીતી એ તો મુજ કંઠે બે કરતી એ તો મુજ કંઠે બે કરતી એ ધરી ગયો હરિવર મુજને હરી ગયો સપનામાં એ જે ના દીઠું સપનામાં એ જે ના દીઠું સપનામાં એ જે ના દીઠું એ જાગીને જોઉં એ જાગીને જોઉં આ તે સુખ છે કે દુઃખ મીઠું આ તે સુખ છે કે દુઃખ મીઠું રહસવું કે રોવું હું બની ગઈ મહાસાગર અનંત જન્મોની પતઝડમાં તારું મિલન ફાગર તારું મિલન ફાગર રંગ ભીના ગુલાલ છાટી રંગ ભીના ગુલાલ છાટી રંગ ભીની કરી ગયો આવી મુજને હરી ગયો દર્શનથી ચાલે છે વ્યવહાર આખો દર્શનથી ચાલે છે અને એની પાછળ એમ આવે છે કે દર્શન જ્ઞાન વિના હોતું નથી દર્શન જ્ઞાન વિના હોતું નથી આ બંને સમજાવવાની કૃપા કરજો હા એટલે એટલે વ્યવહાર બરાબર વ્યવહાર દર્શનથી ચાલે છે અને દર્શન એ જ્ઞાન વગર હોતું નથી વ્યવહાર દર્શનથી ચાલે છે એટલે સામાન્ય ઉપયોગથી ચાલે છે શું કહ્યું સામાન્ય ઉપયોગથી ચાલે છે સામાન્ય ઉપયોગ એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ આપણે આજ્ઞાપૂર્વક છીએ એ આજ્ઞાપૂર્વકના આપણો વ્યવહાર છે એ આજ્ઞાપૂર્વકના આપણા રિલેટિવ વ્યૂ પોઈન્ટના વ્યવહારના દર્શનથી હવે સમજાયું એને
દર્શનથી ચાલતો વ્યવહાર કહેવાય. સમજાય? હવે આજ્ઞા હોય ત્યાં આગળ, ના હોય ત્યાં શું? તો કે જે ધર્મમાં માનતા હોય, જે ગુરુ હોય, પ્રત્યક્ષ હોય, પરોક્ષ હોય, ગમે તે હોય, કૃષ્ણ ભગવાનને માનતા હોય, સીધા જ શ્રીનાથજીને માનતા હોય, તો સમજો કે શ્રીનાથજી ઉપર જાય. કોઈ તિરુપતિ માનતા હોય તો સીધા ત્યાં જાય. આવી રીતે જાત જાતની રીતે હોય અને બધા એમ જ માને કે મને ત્યાંથી આજ્ઞા એ રીતે હોય. અને બધા તો સારા વિશ્વમાં બધા ધર્મોમાં છે. દરેક ધર્મમાં એમને એમના ધર્મના પ્રમાણે, આપણા ભારતમાં પણ બધા ધર્મોમાં આ જ પ્રમાણે, આ જૈનોમાં પણ એ ધર્મોમાં એ પ્રમાણે. સમજો કે જૈનોમાં અત્યારે મહાવીર ભગવાન છે અને છેલ્લા મહાવીર ભગવાન થઈ ગયા, તો જૈનો સારો જૈન સમાજ માને કે અમે મહાવીર ભગવાનની આજ્ઞા પ્રમાણે છીએ. છે બરોબર સાહેબ? આ સીધી વાત. વૈષ્ણવ હોય તો વૈષ્ણવ બધા જુદા જુદા પંથના હોય, છતાં પણ બધા શું માને કે અમે કૃષ્ણ ભગવાનને જીવતું સિદ્ધ સોચ ના કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. બસ શ્રી કૃષ્ણ શરણમ મમ. સાચું તમે શ્રદ્ધા આ રીતે જો. શિવજી તો એકો હમ શામ થયો છું એટલે બસ હવે શિવો હમ શિવો હમ શિવો હમ, બીજું કાંઈ જ નહીં, બીજું કાંઈ નહીં. પછી કોઈ શંકરાચાર્યનું હોય તો એની રીતે શંકરાચાર્યનું ગાય, પેલું આમ ગાય, પેલું તેમ ગાય, આ ગાય, કયું 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 હોય જ કરે એને. આવું સમજ્યા? એટલે આવી બધી એને એ લોકો આજ્ઞા કહે. આજ્ઞા નથી કહેવાતી. આ બધા એને વ્યવહાર તો છે જ, કારણ કે વ્યવહાર ચાલ્યો આવતો બધો વ્યવહાર છે. અને ચાલ્યો આવતો હોવાને કારણે એમને આજ્ઞા સ્વરૂપ માને છે ખરા, પણ એ આજ્ઞા આદેશ સ્વરૂપ આવતી રહે છે. જો સીધી હોય તો પ્રત્યક્ષ હોય અને પ્રત્યક્ષથી ચાલે, અને જે ના હોય ત્યારે પછી એ પ્રત્યક્ષ હોય તો એમને પ્રત્યક્ષનો ધર્મ ન કહેવાય, અને અમુક જગ્યાએ પ્રત્યક્ષ ના હોય ત્યારે એને પ્રત્યક્ષ માનીને ગાદીથી ચલાવે, ગ્રંથથી ચલાવે, તો પરોક્ષ ચલાવે, તો એમની વ્રતો હોય કે કંઈકનું કંઈક હોય સાધન, તો એમાં એ પરોક્ષ આજ્ઞાઓ હોય છે. કેવી હોય છે? સમજો કે સ્વામિનારાયણ તો 5 વર્તમાન. શું કહ્યું? આવું બધું આ વ્યવહાર કહેવાય. બધું શું કહ્યું? કોઈ પણ હોય, સમજાય છે? કોઈ પણ હોય આ વ્યવહાર. તો ત્યાં પણ એ જે હોય તે દર્શન એટલે શું કે વ્યવહાર તો વ્યવહાર કેટલી રીતે હોય, બધો કેટલી ભિન્ન રીતે હોય એ તો બધા જાણે છે. દુનિયામાં દુનિયાની રીત છે એ તો ઉઘાડી વાત છે, એને પહોંચી નહીં વરાય. તો દર્શનથી ચાલે છે એવું કહેતા આજ્ઞાથી, તો આજ્ઞા તો મર્યાદા વાળી હોય કે અમુક જ. એ કેમ કરીને ચાલશે એ વ્યવહાર? આટલો મોટો વ્યવહાર કેમનો ચાલે? એટલે દર્શનથી કરવું આવે. સમજ્યા? એટલે દર્શનથી કહેવાનો મતલબ શું છે કે સામાન્ય ભાવે. શું કહ્યું? આવી રીતે વાત છે. હવે સમજ્યા? એટલે કે વ્યવહારમાં માનવ સમાજમાં માનવ પ્રાણી તરીકે એક જીવન છે. એ માનવ પ્રાણીના, માનવ સમાજના, માનવ જીવનમાં એ વ્યવહારથી એ જ્યાં જે મુકાયો હોય, જે સમાજ હોય એ સમાજમાં, એ સમાજના વ્યવહારથી જે હોય તે વ્યવહાર, એ વ્યવહાર થયો કે નહીં? એ વ્યવહારમાં કંઈક
સામાન્ય તો હોય કે નહીં બધું ધોરણ કે ના હોય? બોલો ને. ભલે નાત હોય જાત હોય એ તો બધું વેચાઈ ગયું, જાઓ. તો પણ સામાન્ય તો હોય કે નહીં? બોલો ને, બોલો. દર્શન સજાયા. દર્શન શબ્દ તમે કહ્યો, આમ તો બહુ ગંભીર ને મોટો શબ્દ છે. એટલે જયારે ગંભીર શબ્દ છે એને અસલ અર્થમાં લેવા જાઓ ત્યારે એ આજ્ઞા એ ભગવાનના શબ્દ, ભગવાનની આજ્ઞામાં જાય છે. એટલે ભગવાનથી સિદ્ધિ પ્રાપ્ત. તો ભગવાન કોણ? બે આંખો હાથ કાન વાળા. આવું આ વાત એ તો કોઈ માને જ નહીં. ભગવાન એવું માનવા તૈયાર નહીં. બધા કૃષ્ણ ભગવાન તો હાચા ખરા અને મુરલી વાળા ઉમાનું. આટલા લાંબા થઈ ગયા પણ કોને જોયા છે? ફોટામાં છે એના એ ફોટા છે, કોને કહ્યું? એના એ રોમમાં ફોટો છે એને કોને કહ્યું? આપણા 10મી પેઢીના દાદા છે એમનું પોર્ટ્રેટ હોય તો એના એ છે, કોને કહ્યું? હોતા હશે કોઈ દાડો? આજે ફોટો બહુ તારે 2 પેઢી 3 પેઢીનો હોય, કેટલાનો હોય? લાંબુ ક્યાં છે ચાલવાનો છે? આજે તો ટૂંકામાં આજે તો પોર્ટ્રેટ થઈ ગયા. તો પોર્ટ્રેટ ના થયા? કોઈ જગ્યાએ ફોટો ના હોય તો પોર્ટ્રેટ મુકાઈ જશે. પોર્ટ્રેટ એક્ઝેક્ટ જેવું હોય છે તો ખરું થોડું ઘણું કેમ અસર નીલા તેમ તેમ થોડું ઘણું દેખાવું જોઈએ, મળતું આવવું જોઈએ. થોડું ઘણું મળતું આવે પછી વખત જાય ત્યારે બધું એમાં ભલે ચિત્રમાં બદલાઈ જાય, વાંધો નહીં. પણ મોણાના આકાર જેવું તો આવવું જોઈએ. મોણાના આકારમાંથી ફેરફાર ના થઈ જવું. બીજો ફેરફાર નહીં કરી નાખવાનો. એ મોણ એ વ્યવહાર બધું દર્શન કહેવાય. ચાલવાનું આ દર્શન બધે ચાલે છે. માણસ છે, માણસ બધી રીતનો. માણસ જેવું દેખાવું જોઈએ, માણસથી બીજું ના દેખાવું જોઈએ. એટલે વ્યવહાર થયો. એની પાસે પાછું એમ કહ્યું છે કે નિશ્ચય વગરનો વ્યવહાર એને વ્યવહાર કહેવાતો જ નથી. તો પછી એ કયો વ્યવહાર? નિશ્ચય એટલે શું કે ભણ ભૂલ્યા વગરનો. ભણ ભૂલા નહીં. પણ ઘર ભૂલેલો સવારનો હોજે પાછું પાછો આવે તેને ભૂલેલો નહીં સમજ પડે. હું પાછું કે વ્યવહાર પાછું આવું કે પણ જો હોજે ના આવે તો ચિંતા ચિંતા થઈ જાય. રાતે ઊંઘે જ નહીં કોઈ કે. રાતે ઊંઘ આવે નહીં કોઈ કે. લાખ પ્રયત્ન કરતો ઊંઘે નહીં. હવે હું કઈ ગયો હશે, શું કરતો હશે, ક્યાં ગયો? પછી જે કહે છે કે વ્યવહાર શીખવાનો છે, હવે વ્યવહાર શીખી લેવાનો છે બસ. હવે દર્શન વાળો વ્યવહાર બીજો કયો? ભૂલા ના પડીએ એવો. ભૂલા ના પડે. હા સમજ્યા કે ભાઈ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીપકભાઈ છું. શું કહ્યું? આ લોકોએ મને દીપકાનંદ સ્વામીજી બનાવી દીધો છે તો મને એમને ઉપર પદવી આપી છે. પદવી, ઉપાધિ. ખરેખર હું તો દીપકભાઈ. તમે ચાલો મારો વ્યવહાર તો આવો એ બધા કહે પણ હું જાણું મારી જાત નથી. હા એટલે રાગ જેવું હોય હું બતાવીશ તો એમને શું સમજાવવાનું છે? તો બતાવવા જઈશ તો ઉઘાડું કરી શું જોઈ શકશે? અને કોને કોનું ઉઘાડું કર્યું, કોને કોનું દેખાયું મને કહો.
લોકો ઉઘાડો કરવા જાય છે અને ના કોઈની ઉઘાડ થાય છે દાદાજી ફાલ્ગુની દાદાજી હે એની પાસેથી દાદા એમ કહ્યું છે કે જોશો તો એ માનશો નહીં. તો પણ એ તો ઘણી વાત છે ને એટલે દર્શન કર્યું ને કોડા ના થાવ ભૂલા ના પડું ગોથો ના ખાવ શું કહ્યું ગોથા ના ખાય. ગોથો ના ખાવ ગોથા નહીં ગોથા કે ગોથા ગોથો કહ્યું કે ગોથા તરવું હશે પાછી એવું જ ને કરે તો કઈ થાય એવું છે અને થશે તો કોણ જોવાનું છે પણ જોવા શું આવડે જોઈ શકવાની તક શક્તિ નથી કોઈ જોઈ જોઈને તો હારા ચક્કર આવે છે લાલ તો થતું જાય છે જવા દે ભગવાન કેવા રૂપાળા દેખાતા હતા ઉગાડા હતા તારે એ ઉગાડા રૂપાળા દેખાય અને ઢાંકેલા જુઓ ઢાંકેલા લીધા ભગવાન કેટલા રૂપાળા દેખાતા અનાર્ય દેશમાં ગયા અનાર્ય દેશની પેલી હતી ને એ ભગવાન બેઠા સાધુના મોહી પડતી હતી બાજી પડતી હતી બદલી પડતી હતી તારું ભલું થાય તારી સાચું લાગો હાસ્ય થાય છે આપણે જવાની કે તીર્થંકર તીર્થંકરનું તેલ કેવું નીકળે છે તમને શું સમજણ પડે તમને શું સમજણ પડે પણ એ ખબર પડે દ્રશ્ય જ્ઞેય ક્યારે બને ક્વેશ્ચન છે. બોલાય છે આવડ્યો નહીં બહુ પણ કહી દીધું કે જ્ઞાતા બને ત્યારે નહીં બને પણ પછી સમજાવતા ને આવડ્યું. દ્રશ્ય જ્ઞેય ક્યારે બને જો લેહા આ દ્રશ્ય અને જ્ઞેય એ બે જુદા જુદા નથી નોખા નોખા નથી એ એક જ છે એક જ સિક્કાની બે બાજુ છે બીજું કશું નથી સમજી ગઈ પેલું દ્રશ્ય એ વ્યવહારનું દર્શન છે દર્શનથી વ્યવહાર છે શું કહ્યું દર્શનથી વ્યવહાર છે એટલે સભાનપણાનો વ્યવહાર એ બધું દ્રશ્યપણે હોય સભાનતાપણે આખો વ્યવહાર જાય છે બધું દ્રશ્યપણે કહેવાય શું કહ્યું સભાનતાપણે જોકું એક પણ આયા વગર શું કહ્યું ઘેરી નિંદ્રા આવી હોય તો પણ એમાં ઊંઘે નહીં તો ત્યારે શું કહ્યું ઊંઘે નહીં અને ભર જાગતો હોય જરાય ઊંઘ આવતી હોય તો પણ જાગે જરાય ઊંઘ આવતી હોય તો પણ જરાય ઊંઘે નહીં પણ જાગે 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 અને એ નિંદ્રાનું આવરણના પડદાનું અસર ના થવા દેતો હોય એવો હોય એવો સભાનતા વાળો કેવો એવો એને દર્શન વાળો હોય એવો વ્યવહાર વાળો એ બધો દર્શન વાળો થાય એને બધું દેખતો થાય એ બધું એમાં બધા દ્રશ્યો બધા ખુલ્લા થતા જાય દ્રશ્ય બધું દેખાતું જાય એટલે આખો વ્યવહાર દ્રશ્ય સ્વરૂપ થતો જાય એટલે જીવન બધું દર્પણમાં દ્રશ્ય સ્વરૂપે બધું દેખાતું હોય દેખાય છે આંખોથી દેખાય છે એવું એ દેખાયા
સમજી ગઈ છે? એટલે કે અરીસામાં જેમ ઝળકે છે એવું આપણામાં એ ઝળકતું જતું જાય. એટલે દ્રશ્ય દ્રષ્ટામાં ઝળકતું જતું જાય, પણ દ્રશ્ય ને દ્રષ્ટા નોખો રહ્યા કરતા હોય. કારણ કે પેલો દ્રષ્ટા વ્યવહારથી સભાનતાના વ્યવહાર વાળો નોખો છે, એટલા માટે. હવે સમજ્યા? સભાનતા વાળો છે ને એટલે હો કે નહીં તો નોખ ના રહી શકે. જેટલું જોખું આવે એટલી સભાનતા ગઈ, એટલું કઈ ના એને દર્શનની શુદ્ધિ કે છે. એ દર્શનની શુદ્ધિ થઈ એટલે શુદ્ધ દર્શન થયું, અને શુદ્ધ દર્શન થયો એટલો ભાગ થયો ત્યાં આગળ એટલું એ દ્રશ્યમાં એટલા ભાગમાં વ્યવહાર જે દ્રશ્ય સ્વરૂપ થયો એટલો વ્યવહારનું દ્રશ્ય સ્વરૂપના વ્યવહારમાં ભાગમાં આપણી જાણકારી સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ભાગ ખુલ્લો થયો. એટલે આપણે એટલા સ્થિરતા સ્વરૂપ થયા. શું થયું? એટલે વ્યવહારમાં આપણે સ્થિર સ્વરૂપ થયા. શું કહ્યું? વ્યવહારમાં સ્થિર સ્વરૂપ ના સમજાવી પડી. પેલું સભાનતા સ્વરૂપ એ સ્થિર સ્વરૂપ ના કહેવાય, પણ એ પ્રોસેસ કહેવાય સ્થિર થવાનો. અને જ્ઞાનમાં જાણવા સ્વરૂપ પાકું થઈ ગયું એટલે દ્રશ્ય સ્વરૂપ જ્ઞેય સ્વરૂપ થઈ ગયું કહેવાય. એટલે જણાઈ ગયું એટલે ચોખ્ખું થઈ ગયું એટલે જણાઈ ગયું. અને જણાઈ ગયેલો ભાગ બધું જ્ઞાન સ્વરૂપ થઈ ગયું એટલે સ્થિર થઈ ગયો ભાગ. એ સ્થિર થઈ ગયેલો ભાગ એ પાકો થઈ ગયેલો. એટલું આપણું ભગવતપણું ખુલ્લું થઈ ગયું. અને એટલો અંદર ભગવત વ્યવહાર આખો ઉભો થયો અંદર. કયો? એટલે સભાનતા વાળો વ્યવહાર ને ભગવત વ્યવહાર બે જોડે જોડે ચાલ્યા કરે. શું કહ્યું? સભાનતા વાળો વ્યવહાર પણ ભગવત વ્યવહાર કહેવાય, પણ એ પગરલ મોડેલો ભગવત વ્યવહાર કહેવાય. શું કહ્યું? અને ભગવત પણ એસ્ટાબ્લિશ થવા માટેનો પ્રયાણીઓ છે, યાત્રાળુ સમજાયું? ભગવત યાત્રાનો હવે યાત્રા એ નીકળેલો ભગવત યાત્રા એ જીવિત યાત્રા નહીં, અમરનાથ ની. એટલે સમજો કે નહીં? હવે સમજ પડી તો સમજાવજો મમ્મીને. મમ્મી નહીં, કાકી તો પાણી પીવું. તો ત્યાર પછીની જવાબ ના, પણ ત્યાર પછીની દર્શન શુદ્ધિ કઈ દર્શન શુદ્ધિ? યાત્રાઓને કહ્યું છે પૂરું થતું જાય પ્રોસેસ છે, અને પછી છેલ્લું થઈ ગયું. ના, આજે કહ્યું ને કે દર્શન જ્ઞાન વગર હોતું જ નથી એમ. જ્ઞાન થયા વગર દર્શન ખુલ્લું થયા જ નહીં. દર્શન એ જ્ઞાનનો ગુણ છે, એટલા માટે દર્શન તો હું પોતે સ્વતંત્ર થોડું છે, આઝાદ નથી પોતે. એ પોતે પોતાની રીતે જ્ઞાનને ખુલ્લું નથી કરતું. એ જ્ઞાનનું ફર્જન છે, જ્ઞાનનું બચ્ચું છે. શું કહ્યું? જ્ઞાનમાંથી પેદા થયેલું જ્ઞાનનું બચ્ચું છે. દાદા, ક્રમિક માર્ગમાં એવું કહે છે કે જ્ઞાન દર્શન ને ચારિત્ર, અને આપણે અક્રમમાં એમ કહે છે કે દર્શન જ્ઞાન ને ચારિત્ર. ના, દર્શન જ્ઞાન ચારિત્ર, દર્શન જ્ઞાન પેલામાં જ્ઞાન દર્શન ચારિત્ર, પછી દર્શન પાછું આવે જ છે. દર્શન છેલ્લું પૂર્ણ થવું જ જોઈએ. છેલ્લે કૃપામાં બાકી જ રહ્યો છે. ત્યારે ક્ષાયક ના થાય ત્યાં બધું નહીં ચાલે. એ જ્ઞાન દર્શન ચારિત્ર એ તો ક્રમિક માર્ગનો ક્રિયાના માર્ગ સુધીનો જ છે. જ્યાં સુધી પહોંચે ત્યાં સુધીનો. એની આગળ કૃપા માર્ગ, અને કૃપાથી પછી દર્શન એ આખું દર્શન સ્વરૂપ કે ક્ષાયક ના થઈ જાય. આખું એ જ્ઞાનમાંથી ખુલ્લું થયેલું દર્શન એ ક્ષાયક થઈ જવું જોઈએ. શું થયું? એટલે કે બાકી રહેલો રહસ્ય મોહ સંપૂર્ણ ક્ષય થઈ જવું જોઈએ. એમાં ચિંગારી પણ નહીં રહી જોઈએ. એક તણખું પણ ચિંગારીઓ રહ્યો તો ભડકો કરી નાખે, આ તો સંસાર ઉભો કરી નાખશે.
વાર નહીં લાગે. ગમે તો મોટો ઋષિ હશે ફટ કરી નાખશે. સમજ્યા કે નહીં? કોઈને નહીં છોડે. દાદાજી ચિંગારી છે ને ભારેલા અગ્નિનું ભારેલો કયો રખ્યામાં અંદર પુરાઈ રહી ગયો. કયા સ્વરૂપે રખ્યામાં હંતાઈ લઈ ગયેલા. પણ કયા સ્વરૂપે હંતાઈ ગયેલો રખ્યામાં દેખાય નહીં ને. રૂપક તો કેટલું દેખાય હંતાઈ ગયેલો છે. આપણે રૂપક થાય ત્યારે તો એ પછી પરિણામ આપે ને. તારે જ દેખાય ને ભડકો થાય કરે તારે એ કયો મળશે બધું બરે તારે જ ને. તેનો મળશે તમને હરગાવે તારે. હવે એ તને આવે બધું તમે પાછું પૂછવું જ કરે. બધા બહુ ભડકા હોય છે લ્યા. એ જાતના માણસો છે પૂછે જ પાછો. આ બધા ઘરમાં રહેલા મને પૂછવા આવે. જબરા છે ને શરીર લઈને બેઠેલા મને પૂછે ચાલ હેડ. શરીરના બધા અંગો લઈને બેઠેલા પૂછો મને ચાલ શું છે. ચાલો ચાલો ટાઈમ હજુ 15 મિનિટ બાકી આપજો હજુ એક પણ. આપણે સ્વાદ ના ચાખીએ ત્યાં સુધી અનુભવ ખુલ્લો થવાનો એની શરૂઆત ના થાય. બંધારને એની યાત્રા ના મંડાય તો સ્વાદ તો ચાખી દીધો તો હવે યાત્રામાં જ છીએ આપણે. એ અનુભવ જ છે આ બધો. આ શું છે અત્યારે આ બધું શું થાય છે એના પ્રોસેસમાં જ નીકળીએ છીએ. 210મું એટલે આ કયા નંબરનું? આ જ્ઞાન સૂત્રો અનુભવ જ્ઞાન સૂત્રો 20માંથી 210માનું છે. કોને પૂછ્યું? અમારી ડોક્ટર વિદ્યાબેન પૂછે છે. 210મું કલ્પ શક્તિ. એ તો કલ્પ શક્તિ જ છે પણ આ મને થાય છે એવું થતાની સાથે જ એ વિકલ્પ રૂપે ચાર્જ થાય છે. એટલે અમારે લોકની થઈ ગયો. એટલે એમાંથી કશું નીકળતું નથી પણ પેલું અંદર વિકલ્પથી બહારના શુદ્ધ પરમાણુ અંદર ખેંચાય છે. મારા પણાની માન્યતા હતી કે મને આકર્ષણ થાય છે, મને વિકર્ષણ થાય છે, એ બરાબરની માન્યતા આમ થાય છે. સમજાય છે? ચાર્જ થઈ ગયા છે. ચાર્જ થયેલું સૂક્ષ્મ રૂપે અંદર પડી રહે. આવું ઝીણો ઝીણો ચાર્જ થઈને સૂક્ષ્મ પડે તો ખબર ના પડે કોઈને. એ કેમ કરીને પડે ઝીણું ઝીણું? પછી બહુ ભેગું થાય તારે તમને ખબર પડે. તાર તો બહુ થોડું મોડું થાય. તમારે પ્રતિક્રમણ કરીને ધોતાય તકલીફ, દમ નીકળી જાય તમારો. પછી એના કરતા તાજો દાંત પડેલો ધોઈ નાખો. શું ખોટું? શું ખોટું છે? તો જીવનમાં આજમાં નજર સામે છે એને ધોઈ નાખો ને પતી ગયું. કોઈ કઈ આપણને સામેનું નહીં ધોવા દેવું છે જ નહીં. તમને કહી દઉં, નહીં તો એક જ જણ આ વિતરાગ થયા ના હોત. આ વિતરાગ એક પણ ના થઈ શક્યા હોત. કહી દઉં, એક વિતરાગ ના થઈ શક્યો હોત. સમજ્યા ને? આ જગત એટલું આમ નથી તમને કે સીધું વિતરાગ થવા દેવું કોઈ. અને મૂંઝાવા જેવું નથી. તમને કહી દઉં, જરા મૂંઝાવા જેવું નથી. કોઈ કોઈનો આટલો વાર વાંકો કરી શકે એવી તાકાત નથી ધરાવતું. એવી સ્વતંત્ર સત્તા નથી ધરાવતું. આ ત્રણેય કાળનો સિદ્ધાંત છે. આ દાદા ભગવાને આ કાળને વિશે આવો કાળ વશમાં આવ્યો છે એટલે આ ખુલ્લું કર્યું છે. નહીં તો આવું ખુલ્લું નથી થતું. આ વાત આ નગ્ન સત્ય છે, ઉગાડું ન થાય. નહીં તો આ લોકો બધા દુરુપયોગ કરી નાખે. પોતાની મરજી આમ વાપરી નાખે. બધા ગમે તેમ વાપરે. શું મિસયુઝ કરી નાખે? ગમે તેમ પોતાની મરજી પ્રમાણે પોતાની રીતે વાપરે. એવું ના ચાલે. સમજ્યા ને? આ કાળમાં વસવા વખતમાં લોકો એટલા બધા ફસાયેલા છે એટલે આ વાત એટલી કરી મૂંઝાયેલા ફસાયેલા. એટલે એ લોકો જે સીધા જળ હોય એવા લોકો માટે આ મળે ને તો કામ થઈ જાય. એમનું ખરું કામ થાય. શું તારું નામ ભૂલી ગયો? હે શું આટલી પાતળી ક્યાંથી થઈ ગઈ છે?
વચમાં તો જાડી હતી એટલે મેં ઓળખી નહીં તમે આજે ઉતારી નાખ્યું. તો વચમાં ક્યાંથી તું ભૂલી ગઈ હતી? હે તો ફૂલી કેમ ગઈ હતી? વધારે ખવાઈ ગયું છું. તારું બરું તારું બહુ વખત જોઈ તને. તું વિચાર કરું કઈ દેખાય છે જાણવું છે કેમ આમ થાય? હવે ઓળખી કદી ખરી અને ભાઈ સિસ્ટર તારો ભાઈ તો આમ ખુશ છે, બધા ખુશ છે. હવે તારે તો રેસિડેન્સીમાં છે કઈ આગળ? બસ દાદાજી અત્યારે બધાને મળી રહ્યા છે, મહાત્માઓને પિકનિકમાં બધા. અહીંયા દીપક આનંદ સ્વામીનો સત્સંગ ચાલે છે. પિકનિકમાં કિચન એરિયામાં કુકિંગ ને બધું અહીંયા થઈ રહ્યું છે. પાછળ બધા ગેમ્સ રમી રહ્યા છે. અને મહાત્માઓ ક્રિકેટ રમી રહ્યા છે. વોલીબોલ. Praised by the angels. And that state itself, she also attained that absolute state. So I think that the non-saying so we can at least give them not all that, but at least we can give them the surety that they know that my son or my daughter is never going to do anything illegal. What Vivekananda means to say that Lord Vishwadev in those times, the times of the beginning of the humanity, in human society, that is cultured, well-cultured, totally cultured one, Vishwadev, giving cultured lessons to totally uncultured humans to live a human life. See this one. That was the beginning of the society, and that was the period, and that was that family, and the mother that was coming over as a carry forward of such high and divine and so light karmic fabric nature of the body structure that her very existence was pure divinity, beautiful. That was the mother. Mata Varudevi.